અમરેલી પોદાર માર્કેટમાં પાણી ભરાયા. બેઝમેન્ટથી લઈ બીજા માળ સુધી વરસાદી પાણી ભરાયા. મોબાઈલના મોટા શોરૂમ અને માર્કેટમાં પાણી ફરી વળ્યા. પાણી ભરાવાને કારણે આશરે 200 કરોડનું ભારે નુકસાન. માર્કેટની 50થી વધુ મોબાઈલ દુકાનો પાણીમાં ગરકાવ થઈ. તો આજ મુદ્દે વધુ વિગતો સાથે સંવાદદાતા દીપક રાય સુરતથી લાઈવ જોડાઈ ગયા છે. સુરત આખું અત્યારે પાણી થયું છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. વેપારીઓને પણ ભારે નુકસાન. કેવી સ્થિતિ, શું કહેશો? વાત છે સુરત શહેર में 20 વર્ષ પછી આવ્યો વરસાદમાં જે હાલત થયું છે, દુકાનદારો છે જે પોદાર માર્કેટના જે 250 થી વધારે દુકાનો છે પાણીમાં ડૂબી ગયું છે. અને ખાસ કરીને જે 100 થી વધારે જે ગાડીઓ છે, બાઇક છે એ પાણીમાં ડૂબી ગયો છે. એમાં દુકાનદારો એમ કહેવામાં આવ્યું છે કે ખાલી 200 કરોડ થી વધારે તો માલ છે, બાકી ખર્ચીને જે ફર્નિચર છે, જે દુકાનમાં અંદર સામાન મૂકેલો છે, જે પીસી છે, ટોટલી નુકસાન છે. આપણી જોડે દુકાનદાર તેમની જોડે વાત કરીશું. આપનું શું નામ છે અને કયું દુકાન છે ને કેટલું નુકસાન? ભાઈ નામ છે સાગર મોબાઈલ અને બીજી બે શોપ મારે છે. ટોટલ 3 શોપ છે. પાણી જયારે આવવાનું શરૂ થયું ત્યારે ટોટલ 10 મિનિટ તો અમને ટાઈમ મળ્યો. 10 મિનિટમાં તો અમે કેટલું કાઢી શકીએ? 10 મિનિટમાં 1.5 માળ સુધી કમ્પ્લીટ બધું પાણીમાં આવી ગયું. તો અમે શટરે તાળું પણ નથી મારેલું કોઈએ. અને પાણીનો કાલે બપોરે 2 વાગ્યાથી હાલ સુધી કોઈ નિકાલ નથી. એસએમસી ના કોઈ અધિકારી કે કોઈ રાજકીય પક્ષના કોઈ નેતા કોઈ ફોન નથી ઉઠાવતા, કોઈ વિઝિટમાં નથી આવેલા. આજે 24 કલાક થવા આવી છે, હજુ સુધી કોલ ઉપાડે તો એવું કહે છે અમારા અંડરમાં નથી આવતું. તમારો અંડરમાં ખાલી વેરો જ આવે છે, બીજું કઈ નથી આવતું. તો અમને જાણ કરો, વેરા લેવા ટાઈમે જાણ કરો કે જે કઈ થાય તમે જોઈ લીધો. અમે ખાલી પૈસાને ઓળખીએ છીએ, બરોબર? આજે 200 કરોડ થી વધારે રૂપિયાનું નુકસાન થયું છે. બધા વેપારી રાતા પાણી રોવે છે. તેનો જવાબદાર કોણ? અહીંયા મેટ્રોનું કામ ચાલુ છે, એના પતરા ઠોકી દીધા છે 5 વર્ષથી. પતરા હટાવતા નથી, એના હિસાબે આ પાણી આવે છે. તો આનો જવાબદાર કોણ? આ કંપની છે કે એસએમસી છે? તે નક્કી કરીને અમને કહો, અમે જવાબ માંગીએ છીએ તમારી પાસે. વાત કરીએ ત્યારે ગઈકાલે આખી સુરત વરસાદને પાણીમાં ડૂબી ગયું હતું, ત્યારે શાસક પક્ષ નેતાઓ છે એ જલસા પાર્ટી કરી રહ્યા. તેમને નેતાઓને કોઈ પડી નથી. તમને જે જનતાને કઈ પણ થઈ જાય. અહીંયા કેટલા ટોટલ દુકાન છે, કેટલા બાઇકો અંદર ફસાયા છે, કેવને કેટલા નુકસાન હશે આશરે? અહીંયા 200 થી વધારે દુકાનો અત્યારે પાણીની અંદર છે. બેઝમેન્ટ પાર્કિંગ અંદર 500 બાઇક પડેલી છે. નેતા બધા વડાપાવ ખાઈને મોજ કરે છે. અમે કાલ હવાના ભૂખ્યાના દરસા રાતે હું પણ ઘરે નથી ગયા. હમણાં 2 વાગવા આવે છે, 24 કલાક થશે. 24 કલાકથી એ સીધી અમે અહીંયા ઉભા છીએ. અમે અમારી જાતે મોટરની વ્યવસ્થા કરીએ છીએ. 1-2 મોટર મળી છે, એટલાથી હું પાણી નીકળવાનું. એસએમસી પાસે એટલી સત્તા એની કેવડ નથી એટલી કે એટલું પાણી નીકળી શકે. લોકો એના સત્તામાં રહેવાતું જ નથી. એના ઘરે બેઠા બેઠા વડાપાવ જ ખવાય નીકળ્યા. બિલકુલ, આ નેતાઓને જોઈ લેવા જોઈએ. જે હિસાબે જે ફાંકાફુદારી કરતા હતા કે આ વર્ષે વરસાદને પાણી નહીં આવશે, આ 200 કરતા વધારે દુકાનો છે જે જલમગ્ન થઈ ગયું છે. ખાસ કરીને જે હિસાબે પોદાર આર્કેડ છે, આખી મોબાઈલની દુકાન છે, એમાં લાખોની મોબાઈલ હોય છે. જે હિસાબે જે મોબાઈલની દુકાનો છે તમામ છે, જે બેસમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર અને પહેલા માળ સુધી જે પાણી ભરાઈ ગયું છે, આખી જે દુકાનોમાં માલ પડ્યું છે, નુકસાન થઈ ગયું છે. ખાસ કરીને વાત કરીએ, આપનું શું નામ છે અને તમારું કયું દુકાન છે, કેટલું નુકસાન થયું? બિલકુલ, આ એક નહીં, આવા અનેક દુકાનો જે દશા એવી જ છે. કેમ કે જે હિસાબે દરેક દુકાનો છે તે પાણીમાં ઘેરવાઈ ગયું. તો હાલ અમે પહેલા માળ પર છીએ. જે પહેલા માળની દુકાનો છે એ પણ પાણીમાં ઘેરવાઈ ગયા હતા. હાલ જે વાત કરીએ, જે પહેલા માળ જે દુકાનો છે એ દુકાન જે માલિકો જોડે પણ વાત કરવાની કોશિશ કરશું. આપનું દુકાન છે, શું કહેશો, કેટલું નુકસાન થયું? બહુ બધું નુકસાન થયું છે. સમય અમારી પાસે રહ્યો નથી. ટૂંક સમયની અંદર આ પાણી એટલું બધું અંદર આવી ગયું કે કોઈની પાસે કોઈ વ્યવસ્થા હતી નહીં. અને આ તમે જોઈ શકો છો કે કેટલું બધું વેપારીઓને નુકસાન થયું છે. ગ્રાઉન્ડ ફ્લોરમાં કોઈ પણ દુકાન એવી નથી કે જે 100% નથી ડૂબી ગઈ અને 100% માલ ખરાબ નથી થયો. આજે તમે જોઈ શકો છો પહેલા માળ ઉપર પણ અમારી દુકાન છે. પહેલા માળ ઉપર પણ બધા જ કાઉન્ટર અંદર તમે જુઓ તો બધું જ ખરાબ થઈ ગયું છે. અમારો કોઈ પણ માલ અત્યારે ચાલે એવું નથી. અત્યારે સરકારી કે સહકારી કે સંસ્કારી કોઈ પણ જે પણ આપણા વ્યવસ્થા જે કરવા વાળા છે, એસએમસી વાળા છે, કોઈ પણ અત્યારે અહીંયા હાજર નથી. કોઈએ પણ પોતાને નજરમાં લીધું નથી. અને આજે બધા જ વેપારીઓ રાતા પાણીએ રોવે છે. વાત કરીએ, આવા જે દુકાન છે જે નીચે ડૂબો છે, આશરે એમાં કેટલા ટોટલ દુકાન છે? આમાં લગભગ 150 થી 200 જેવી દુકાન છે. અંદર નાની મોટી બધી ગણાય અને બધા વેપારીઓને અત્યારે ભારે નુકસાન થયું છે. પાર્કિંગ ની અંદર જે પણ ગાડી હતી એ પણ બધી નુકસાન થઈ ગઈ.
બિલકુલ જોઈ શકાય છે કે દુકાનની અંદરની સ્થિતિ જોઈ શકાય છે. આ પહેલા માળની દુકાન છે. આ દુકાનની જે અંદર સ્થિતિ છે એ તમામ હાવ પૂરું થઈ ગયું છે. જેમ કે ફર્નિચર હોય કે મોબાઈલની દુકાન, જે મોબાઈલ હોય એ બધા પૂરી થઈ ગયું છે. ખાસ કરીને જે વાત કરીએ કે જે દુકાનમાં લોકો છે, જેનું દુકાન છે, હવે રડવાનો વારો આવ્યો છે કે સુરત મહાનગરપાલિકાને જે વિકાસ છે આ લોકોને વિનાશને નામે લાવ્યું છે. જે હિસાબે દુકાનદારો છે એ રડવા હવે એમનો દિવસ આવી ગયો છે. કેમ કે આ જે દુકાનો છે જે દરેક વખત ધમધમાતું હતું, આ એક દુકાન જોઈ શકાય છે. ખાસ કરીને આ પણ એક દુકાન છે જેની અંદર પાણી ભરાઈ ગયું છે. હજી સુધી પાણી દેખાઈ રહ્યું છે નીચે. આપનું શું નામ છે અને કેટલા નુકસાન થયું હશે આશરે? મારું નામ નરપતસિંહ છે અને અહીંયા 10 થી 12 વર્ષથી મારી દુકાન ધરાવું છું. નુકસાન તમે જોઈ શકો છો, ટોટલ લોસ છે, કંઈ પણ વધ્યું નથી. દુકાનમાં 10 થી 12 લાખનું મારું ટોટલ નુકસાન છે. ટાઈમ બહુ ઓછો મળ્યો છે, માલ બિલકુલ કાઢી શક્યા નથી અને માંડ અમુક મોબાઈલ કાઢી શક્યા, બાકી ટોટલ પાણીમાં ડૂબી ગયું છે અને જીવ બચાવીને માંડ અમે અહીંયા નીકળ્યા, કેમ કે આટલા પાણીમાં મેં માલ કાઢ્યો છે દુકાનમાંથી. અને બીજી વસ્તુ કે આવું કોઈ બજારમાં થયું નથી. આ પાણી ભરાવાનું મુખ્ય કારણ શું છે એ સરકારને જાંચ કરવી જોઈએ. કેમ કે મૂળ બધું અને અત્યાર સુધી કાલ સાંજ સુધી અમે અહીંયા હતા અને અત્યાર સુધી સુરત એસએમસી તરફથી કોઈ જ પ્રકારની અમને હેલ્પ મળી નથી. કેમ કે આ પાણી જો હજી સુધી ભરેલા છે, બાકી સુરત એસએમસી સાથે તો આ કાઢી શકતી હતી, પણ હજી સુધી એ પ્રકારની કોઈ અમને હેલ્પ નથી મળી. તો સરકારને એ દરખાસ્ત છે પોતાને નજરમાં રાખી અને થોડું કામ કરો તમે. બિલકુલ એક નહીં, આવા અનેક દુકાનો છે જે અહીંયા જલમગ્ન થઈ ગયું છે. ખાસ કરીને જોઈ શકાય છે જે હિસાબે જે નુકસાન થયું છે, ટોટલી જે નુકસાન છે દેખાઈ રહ્યું છે. જે પોદાર માર્કેટના જે દુકાનો છે ટોટલી જલમગ્ન થઈ ગયું છે. આપનું શું નામ છે અને કેટલું નુકસાન થયું છે દુકાનમાં? દુકાનમાં તો ઘણું નુકસાન થયેલું છે. 60 થી 70 લાખનું તો મારું નુકસાન છે અને લોકોનું તો સમજી લો કે 2 કરોડ ઉપરનું નુકસાન છે. હજી કઈ ખબર નથી પડતી. હજી પાણી ભરેલા છે, પાવર છે ને પાવર આવશે પછી લોકોના ફર્નિચર બી બનાવવા પડશે અને લોકોને લાંબા ટૂંકે નુકસાની રહેશે એવું મને દેખાય છે. હવે વરસાદને 8 થી 10 કલાકથી પહેલાથી વરસાદ બંધ છે. કોઈ એસએમસી ને કે કોઈ નેતાઓ, કોઈ ધારાસભ્ય કોઈ આવ્યા? અહીંયા કોઈ હજી આવ્યું નથી, કઈ ખબર નથી, પણ આવ્યું નથી. આવે તો રાહત અમને આપે તો વધારે સારું પડશે. બિલકુલ. આપનું કયો દુકાન છે ને કેટલું નુકસાન છે? મારે તો નીચે છે, આખી ડૂબાયેલી છે. અત્યારે આ ઉપર બની ગયું છે, બધું મતલબ પૂરું થઈ ગયું છે. નીચે તો હવે જઈએ તો ફ્રી જઈએ એવું છે. આખી દુકાન ડૂબાયેલી છે. અહીંયા કોઈ પણ પ્રકારનો એસએમસી નો સપોર્ટ કે કોઈ સારો એવો પંપ લાવીને દે તો અમારે બહાર નીકળે અમે સાફ કરીએ. અમારે વધારે સપોર્ટ તો આપવો જ આપણા પાણી કાઢવાનું તો કરી દે, પછી અમારા હિસાબેથી સાફ બાફ કરી દે. બાકી નુકસાની તો અમારી જે થવાની નહીં તો બહુ ભયંકર રીતે થઈ ગઈ છે. 10 વર્ષનું અમારું તો ગયું છે. મહાનગરપાલિકા સ્થાનિક નેતાઓ કે કોઈ અધિકારી કે કોઈ ધારાસભ્ય કોઈને ફોન કર્યા, કોઈ આવ્યું હજી સુધી? બધાને અમારા જે મેનેજમેન્ટ કમિટીના સભ્યો છે એ બધાને ફોન કર્યો, એક તો ફોન ઉપાડતા નથી, કોઈ પણ પ્રકારના જવાબ દેતા નથી. બિલકુલ જોઈ શકાય છે જે હિસાબે પોદાર માર્કેટ છે જે જલમગ્ન થઈ ગયું છે. એમાં 200 કરોડથી વધારેના નુકસાન કહેવામાં આવી રહ્યું છે. એમ કહી શકાય કે જે પોદાર માર્કેટ એક સમયે મોબાઈલની દુકાન માટે પડચરિત હતું એ હવે તલાવ બની ગયું છે આખી નાખી. કેમ કે જે હિસાબે સુરત મહાનગરપાલિકા વિકાસને નામે આ પોદાર માર્કેટને વિનાશ કર્યું છે એવું લાગી રહ્યું છે. કેમ કે જે હિસાબે આ દુકાનમાં પાણી ભરાવાનું કારણે મોબાઈલ હોય કે પછી એની અંદર મૂકેલું લેપટોપ હોય, ફર્નિચર હોય, તમામ વસ્તુ છે જે ખાક થઈ ગયા છે. કેમ કે પાણીને નુકસાન થઈ ગયા છે. એની અંદર કેટલા જે ગાડીઓ પડી છે, 2 વ્હીલર બાઇકો પડી છે, એ તમામ ખરાબ થઈ ગયું છે. ખાસ કરીને જે હિસાબે કોઈ ધારાસભ્ય કે કોઈ એમએલએ કે કોઈ કોર્પોરેટર હજી સુધી આવ્યું, કેમ કે આ જે હિસાબે પાણી દેખાઈ રહ્યું છે તો મહાનગરપાલિકા જાતે તો નીકળી શકશે. કેમ કે 8 થી 10 કલાક પાણી વરસાદ બંધ થવાનું થઈ ગયું, હજી સુધી કોઈ આવ્યું? અરે કોઈ આવ્યું તો નથી અને ફોન એ નથી ઉપાડતા અને એમ કે છે અમારી જવાબદારી નથી આવતું. એના જવાબદારીમાં ખાલી વડાપાવ ખાવાનું પાર્ટી કરવાનું જ આવે છે અને જયારે વેરાનો ટાઈમ આવે ત્યારે એ લોકો વેરો લેવા આવે છે. વેરો નથી પડતા તો સીલ મારવાનો એના ટાઈમ આવે છે, બરોબર? તો આ બધું કોની જવાબદારીમાં? કાલ સવારથી મોટર માટે ફોન કરીએ છીએ તો અમારી જવાબદારીમાં આવે. અહીંયા પાણી કરેલી હતી, લોકો દાદાગીરી કરીને પાણી તોડીને ગયા છે, એટલા પાણી આવેલું છે. આ 200 કરોડનું નુકસાન, નાના વેપારી બધા મરી ગયેલા છે. 20 વર્ષથી અહીંયા ધંધો કરતા હતા, 10 મિનિટમાં બધું ઝીરો થઈ ગયું. તો આનું જવાબદાર કોણ? એનો જવાબ કોણ આપશે? હવે જે દુકાન માલિક છે એનો બીમા હશે તો સમજ્યા, પણ જે નોકરી ધરતા માણસ છે જેના બીમા ના હોય
એ તો હવે આખું નુકસાન છે. હવે તો રડવાનો દિવસ આવ્યો. કોઈ દુકાનમાં વીમા નથી, કોઈ દુકાનમાં વીમા નથી. 10 મિનિટમાં પાણી આવી ગયું, જેટલો માલ નીકળ્યો એટલો કાઢો, 10 મિનિટમાં કેટલો નીકળે બધા જાણી જ શકે છે. બરોબર, શોરૂમ 20 વર્ષથી ચાલતો, એમાં કમસે કમ કેટલો માલ હોય, 2 દિવસ ખાલી કરો તો ખાલી ન થાય. 10 મિનિટમાં શું કાઢવાનું? પછી અમારે જીવ બચાવવો કે માલ કાઢવો કે કોઈ શટર, તમે એક પણ શટર ચેક કરી શકો છો. 250 દુકાનમાં એક પણ દુકાનમાં લોક નથી મારેલું. કાલે આમનો જ ભાગી જાય અમે બધા, બાકી અમે મરી જવાના હતા. એટલે જાન બચાવીને ભાઈ માલ તો આવી જશે પણ જાન નહીં આવશે. પણ જે નેતાઓ છે એ જલસા પાર્ટી કરવામાં લઈ ગયા. હજી સુધી કોઈ ફોને નથી આવ્યો કે ફોન કર્યા તો કોઈ જવાબ આવ્યો? જવાબ આવ્યો ને, જવાબ મસ્ત આવ્યો. જિગ્નેશભાઈ ને ઝોન ઓફિસમાં ફોન કરેલો કે અમારા અંડરમાં નો, અમારી પાસે નાઇટમાં સ્ટાફ નથી, બધા આરામમાં હોય ને, જાગવાનું તો અમારે જ હોય, એ બધા તો આરામમાં હોય, ફૂલ વડાપાવ ખાઈને. બરોબર, તો આ બધી પાર્ટી કરીને અમારા રૂપિયાની પાર્ટી કરે છે. જયારે અમારી ઉપર આ બધા આવે છે ત્યારે કોઈને જવાબ નથી દેવું. ને વોટિંગ ટાઈમે બધા અમારી પાસે જ આવશે પાછા. આ વખતે 8મા મહિનામાં વેરો લેવા એ લોકો આવવાના છે. અમે કેમ જઈએ? ને એનામાં તાકાત હોય તો સીલ મારી દે. બિલકુલ, દુકાનદારો રોજ ભરેલા છે, કેમ કે જે હિસાબે આખી દુકાન છે એ જલમગ્ન થઈ ગયું છે. જે હિસાબે લોકો અહીંયા હેરાન પરેશાન થઈ રહ્યા છે. જે લોકો છે એમને પણ અહીંયા તકલીફનો સામનો કરી પડ્યો છે. સામનો દુકાન છે. આપનું કયો દુકાન છે અંદર ને કેટલું નુકસાન? માધવ છે, નીલ મોબાઈલ છે. કેટલી નુકસાન? નુકસાની એટલે ખાલી અમે પોતે જ નીકળી શક્યા, બાકી બધી નુકસાની છે સાહેબ. અને હજુ સુધીની અંદર અહીંયા કોઈ પૂછવાય નથી આવ્યું. આશરે મોબાઈલમાં કે દુકાનમાં કેટલા લાખનો માલ હશે ને હવે કેટલા નિકાલી શક્યા ને જે જાન બચાવીને ભાગ્યા? બધાની દુકાનોની અંદર હોય સાહેબ. અને મેન તો એની સાધન સામગ્રી છે એ પણ કોઈથી લેવાઈ નથી. અને તંત્રની ઘોર બેદરકારીને લીધે તરત જ બધું પાણી છે એ આની અંદર ઠલવાઈ ગયું ને ભરાઈ ગયું છે આખું. હવે કોઈ નેતાઓને કે સ્થાનિક અધિકારીને કોઈને ફોન કર્યો છે? બધા જ ને ફોન કર્યા, કોઈ ઉચકતું નથી. અને જેને ફોન કર્યા, તંત્રને ફોન કર્યો ને તો એને કીધું કે આ અમારામાં આવતું નથી. તો એનામાં શું આવે એ જ અમને સમજાતું નથી. કારણ કે વેરા બિલ આવે ત્યારે તો કોઈ એવું પૂછતું નથી કે ભાઈ આ વેરો શેનો છે. બિલકુલ, આ ભાઈ મોબાઈલમાં બતાવી રહ્યા છે કેટલા જણને ફોન કર્યા છે. જોઈ શકાય છે જે પાણી ભરાયો ત્યારે કેટલા જણને ફોન કર્યા પણ કોઈ રિપ્લાય નથી. આપણું શું નામ છે, કઈ દુકાન? રાતે 11 વાગ્યાથી લઈને રાતે 4:30 વાગ્યા સુધીમાં મેયરને ફોન કરેલા છે, ડેપ્યુટી કમિશનરને ફોન કરેલા છે, ઝોન ઓફિસમાં કોલ કરેલા છે, કમિશનરને કોલ કરેલા, બધાને 100 ફોન કર્યા, કોઈ ઉપાડ્યા નથી. અને મેયરે ઉપાડ્યા તો મેયરે એમ કીધું અમે કામમાં છીએ, તમે ફ્રી થાશો તો આવજો. એટલે ફ્રી થશો ત્યાં સુધી આ બધું દુકાનો પૂરું થઈ જાય, ક્યાં સુધી ફ્રી થશો? તો એ કે તમારી રીતે તમે નિકાલ કરો, અમારી પાસે બીજો કોઈ રસ્તો નથી. હવે વેરા બિલ લેવા જે વાત કર્યા ભાઈ કે વેરા બિલ લેવા તો તરત આવી જશે. એટલે આ નુકસાન કરોડો નુકસાન છે તો હવે કેમ મેલ પડશે? હવે તો આમાં તો નુકસાન અમે આંદોલન કરશું, ગમે કરવાના થઈએ. આમનું તો 10 કરોડો રૂપિયાનું નુકસાન છે, કોણ ભરપાઈ કરશે? અમારી પાસે કાંઈ છે આ કપડા સરકાર અમને સહાય કરે. શું નામ છે આપણું ને કયું દુકાન? દુકાન નીચે છે ગ્રાઉન્ડ ફ્લોર પર. કાલે અમે અમારા ચપ્પલ મૂકે, આના માટે ખાલી એક જ જવાબદારી છે એસએમસી ના અત્યારે 2 મશીન આવ્યા પાઇપ માટે, એ પણ ચાલુ નથી થતા. હવે એસએમસી ના મશીન મોકલેલા છે, મશીન મોકલ્યા છે એ પણ ચાલુ નથી થતા. ચાલુ જ નથી. એના માટે જેસીબી લઈને આવે, એક નાના એટલું મોટી જેસીબી લઈને આવે એ લોકો, અને એ પણ ચાલુ નથી થતા મશીન. બિલકુલ જોઈ શકાય છે કે સુરત પોદાર આર્કેટના જે લોકો છે પોતાને મશીનથી પાણી કાઢવાનું કામગીરી હાથ ધરી રહ્યા છે. સુરત મહાનગરપાલિકા તરફ કોઈ હેલ્પ મળ્યું નથી, પણ સુરત જે પોદાર આર્કેટના લોકો છે પોતાની રીતે મશીન મંગાવીને પાણી કાઢવાનો કામગીરી હાથ ધરવામાં આવ્યો છે. હાલ તો એક મશીન ચાલી રહ્યું છે. પાણી એટલું ભરેલું છે કે આવી રીતે મશીન ચાલશે તો 3 થી 4 દિવસ થઈ જાય તો એ પાણી નહીં નીકળે, કેમ કે આ આખું વિસ્તાર છે જે આખું જે ગ્રાઉન્ડ ફ્લોર છે, બેસમેન્ટ છે, બંને ફૂલ થઈ ગયું છે પાણીથી. જે હિસાબે આ સુરત મહાનગરપાલિકા આ લોકોને જવાબ આવી રહ્યો છે કે અમારામાં નથી આવતું, અમે નહીં કરી શક્યા. મેયર એમ કહે છે કે અમારાથી અમે કામમાં છીએ, અમે આવશું પછી. આપનું કયો દુકાન છે? કેટલું નુકસાન? પાણી ભર્યું ત્યારે કેવી રીતે બચે? પાણી ભર્યું જે હિસાબે અહીંયા વેપારી હોય કે કામ ધંધા કરતા લોકો હોય બધા એમ જ કહી રહ્યા છે કે અમે જાન બચાવીને ભાગ્યા અહીંયાથી, કેમ કે અમને અહીંયાથી નીકળવાનું સમય નતું ને જે હિસાબે અમે અહીંયાથી ભાગતા છે. લોકો એમ કીધું છે કે અમે ભાગ્યા ને તો અમે અહીંયા દટાઈ જતા પાણીમાં. જે હિસાબે લોકો છે જે પોતે રીતે સાફ સફાઈ કરી રહ્યા છે,
ને દુકાનમાં જે પાણી ભરેલા છે એને હટાવવાનું કામગીરી હાથ ધરવામાં આવ્યું છે. ખાસ કરીને જોઈ શકાય છે આ મોબાઈલની અંદર ને દુકાનની વસ્તુઓ છે, જેમ કે મોબાઈલ કવર હોય, હેડફોન હોય, તમામ વસ્તુ છે જે અહીંયા કાઢવું પડે છે, કેમ કે હાલ હવે એ પાણીમાં ગરદાન થઈ ગયું છે અને પાણીથી ખરાબ થઈ ગયું છે. જે હિસાબે આપનું દુકાન છે, કેટલું નુકસાન? બહુ બધું નુકસાન છે. કોઈ વસ્તુ બાકી નથી, ખાલી મોબાઈલ હતા એ બહાર નીકળ્યા. બિલકુલ જોઈ શકાય છે આ જે મોબાઈલ છે જે તમામ મોબાઈલો અહીંયા ખરાબ થઈ ગયા છે અને જે હિસાબે મોબાઈલની આખી દુકાન જોઈ શકાય છે. એક વખતે એવું હતું કે અહીંયા મોબાઈલ દેખાતું ત્યારે ખાલી પાણી ને પાણી દેખાય છે. જે હિસાબે જે લોકો છે અહીંયા સાફ સફાઈ કરી રહ્યા છે, દુકાનને જે માણસો છે, કેમ કે આખી જે દુકાન છે પાણીમાં ઘેરકાઈ થઈ ગયું હતું. જે અહીંયાથી જ પાણી લઈને અહીંયાથી સાફ કરવામાં આવી રહ્યું છે, કેમ કે આજની જે દુકાન છે એ દુકાન પાણીમાં ગેરકાયદે થઈ ગયું છે. કહી શકાય કે જોઈ શકાય જે હિસાબે બેસમેન્ટ અને ગ્રાઉન્ડ ફ્લોર છે બંને પાણીમાં ગરકાવ થઈ ગયું છે. હાલ જોઈ શકાય આ જે હિસાબે પાણી નાખીને ધોવામાં આવે છે. જે હિસાબે જે લોકો છે જે અહીંયા જે દુકાનદારો છે એ લોકો પણ અહીંયા પોતે સાફ સફાઈ કરી રહ્યા છે. જે લોકોની વાત કરીએ કે જો દુકાનમાં પોતે હજી સુધી પાણી દેખાઈ રહ્યું છે, જે હિસાબે જો લોકો છે એ હેરાન પરેશાન થઈને કશે ને કશે હવે એમ કહી રહ્યા છે કે જે સુરત મહાનગરપાલિકાને જે અધિકારી હોય કે કર્મચારી હોય કોઈ આવે અમને હેલ્પ કરે તો કંઈક મેલ પડે. જોઈ શકાય છે આ કોમ્પ્યુટર ને કીપેડ છે, કેમ કે આ સુરત મહાનગરપાલિકામાં જે ફોન કરતા જે લોકો કહી રહ્યા છે એ અમારામાં નથી આવતું. આ પીસી છે, જે કેમેરાનું છે, જે ટીવી છે, બધા ખરાબ થઈ ગયા છે. જે લોકો હવે એક જ કહી રહ્યા છે કે જો સુરત મહાનગરપાલિકાને કોઈ પણ અધિકારી કે કર્મચારી કે કોઈ સ્થાનિક નેતા આવે તો અમને કંઈક કહી શકે, કેમ કે જે હિસાબે આપનું દુકાન છે કેટલું નુકસાન થયું છે? નુકસાન તો કોઈ આંકડો જ નથી, એવડું મોટું નુકસાન કે જે હિસાબે પાણી ભરાયું બેસમેન્ટ પ્લસ ગ્રાઉન્ડ, તમે કેટલી વારમાં ભરાઈ ગયું? 10 થી 10 મિનિટની અંદર બધું પાણી ભરાઈ ગયું. શું નુકસાનમાં ગયું? મોબાઈલ ફોન ને બધી જ વસ્તુ, એસેસરીઝ છે, રિપેરિંગમાં બધો સામાન, લેપટોપ ને એવું બધું, ટેબ્લેટ, એસી બધું ખરાબ થઈ ગયું. બિલકુલ જે હિસાબે દુકાનની કન્ડિશન જોઈ શકાય છે, દુકાન આખી છે જે રમણ ભમણ થઈ ગયું છે, કેમ કે દુકાનમાં પાણી ભરાતા પાણીને ફોર્સને કારણે જે અહીંયા સ્થાનિક લોકો હતા એ જાન બચાવીને ભાગ્યા, કેમ કે જે લોકો છે એ હેરાન પરેશાન થઈ ગયા હતા. અચાનક જ પાણી આવતા જે લોકોને કશે ને કશે જાન બચાવવાનું મુસીબત થઈ ગયું હતું. આ જોઈ શકાય છે આ મોબાઈલ ને એસેસરીઝ છે, મોબાઈલ નો જે સામાન છે એ બધું આમ જ બહાર કાઢીને મૂકી દેવામાં આવ્યું છે, કેમ કે પાણી ભરાવાનું જે અંદરની સાઈડ જાઓ, અંદરની સાઈડ દુકાન જે લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા. હાલ તો આ એક ખાલી ગ્રાઉન્ડ ફ્લોર ને દેખાયું છે, પણ ગ્રાઉન્ડ ફ્લોર ની 250 કરતા વધારે જે દુકાનો છે એની અંદર આવેલું છે એક સમગ્ર દુકાન છે એ એટલું બોર્ડ સુધી જે પાણી ભરેલું છે. હજી બોર્ડ પાણી કરવા માટે જે મહાનગરપાલિકા કોઈ માણસ આવ્યો નથી. જે ઓજાર માર્કેટના વેપારીઓ છે એ લોકો પોતપોતાના હિસાબે અહીંયાથી કાઢી રહ્યા છે પાણી. જોઈ શકાય છે દુકાનમાંથી અંદર કેવી રીતે પાણી કાઢવામાં આવે છે. મોબાઈલ હોય તો એને ખબર હોય. આપણું દુકાન છે કેટલું નુકસાન થયું છે? 15-20 પહેલા 15-20 બિલકુલ જે હિસાબે આ લોકો છે હેરાન પરેશાન થઈ ગયા છે, કેમ કે હવે જે અધિકારી કોઈ આવતા નથી, નેતાઓ કોઈ ફોન ઉપાડતા નથી. મેયર ફોન ઉપાડ્યા કેમ કે અમે કામમાં છીએ. કામમાં તો 100 મેડમ, પણ ત્યાં જે હાલત છે એ હાલત જોઈને એવું લાગી રહ્યું છે 200 કરોડથી વધારેનું નુકસાન થયું છે. અને જે નુકસાનની વેપારીઓ છે તે હાલ હવે હેરાન પરેશાન થઈ ગયા છે. અને જે વેપારીઓ એમ કહી રહ્યા છે કે જે અમારા કોઈ પણ જે માણસો આવે કે અધિકારીઓ આવે જે અમને આશ્વાસન પણ આપી છે કે આ પાણી નીકળી જશે, અમે આગળ કરશું, પણ હજી સુધી કોઈ આવ્યા નથી. ને હેરાન પરેશાન થઈને જે ઓજાર માર્કેટના વેપારીઓ છે એ પોતે પાણી નીકળવા માટે લાગી ગયા છે. જે હજી એક મોટર લગાવવામાં આવ્યું છે, આવી રીતે પાણી નીકળશે તો 2 થી 3 દિવસ લાગી જશે, એટલી પાણી અંદર ભરાયું છે. જી દીપક, આપનો આભાર.